નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ચલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 પલાસ પ્રથમ ભાષા ગુજરાતી પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન 1નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 2 અ અને બ સમજાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તો પહેલાં પ્રશ્ન 2 અ જોઈ લઈએ. એની અંદર વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમારે 2 માર્કના પૂછાશે. તો જોઈએ કાવ્ય 1થી. નંબર 1, પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? સુરેશ દલાલ. નંબર 2, કવિએ ઈશ્વરના પહોળા ખભા કોને કહ્યા છે? પર્વતને. નંબર 3, કવિની હોડીને કોણ હંકારશે? તો ઈશ્વર. હવે કાવ્ય 5 એમાં પહેલો, સેના પ્રતીક સમૂહ કેસરી રંગનો ધ્વજ પ્રકાશશે? પ્રેમ અને શૌર્ય. નંબર 2, દક્ષિણ દિશામાં ગુજરાતની રક્ષા કોણ કરે છે? કુંતેશ્વર મહાદેવ. નંબર 3, પૂર્વજો વિજય મળે તેવા આશીષ ક્યાંથી વરસાવી રહ્યા છે? ઉન્નત શિખરો પરથી. હવે કાવ્ય 8 એમાં પહેલું, આપણે કોણ રાખે તેમ રહેવું જોઈએ? તો ઈશ્વર રાખે તેમ રહેવું જોઈએ. નંબર 2, કોઈ દિવસ રહેવા માટે બાગ બગીચા મરે તો કોઈ દિવસ ક્યાં રહેવું પડે? જંગલમાં. નંબર 3, કોઈ દિવસ સૂવા માટે ગાદી તકિયા મળે તો કોઈ દિવસ ક્યાં સૂવું પડે? જમીન પર. હવે પ્રશ્ન 2 બ જોઈએ વિદ્યાર્થી મિત્રો. બ તમારે 3 માર્કનું રહેશે. એની અંદર એક વાક્યમાં ઉત્તર લખવા આપેલું છે. તો જોઈએ કાવ્ય 1થી. નંબર 1, કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે? તો કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે. નંબર 2, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. નંબર 3, વિશાળ દિલ હોવું એટલે શું? વિશાળ દિલ હોવું એટલે દરિયા જેવી વિશાળતા હોવી. નંબર 4, ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતાકુકડી રમે છે? તો ઈશ્વર આપણી સાથે રાડ, ત્રાડ, લાડ તેમજ મોરના ટહુકા રૂપે સંતાકુકડી રમે છે. હવે કાવ્ય 5 એના પ્રશ્નોને આન્સર જોઈએ વિદ્યાર્થી મિત્રો. નંબર 1, ગરવી ગુજરાત એટલે શું? ગરવી ગુજરાતનો અર્થ થાય મોટું, વિશાળ, ગૌરવશાળી, ઉચ્ચ ભાવનાવાળું ગુજરાત. નંબર 2, કવિ ગુજરાતને તેના બધા સંતાનોને કઈ રીતે શીખવવાનું કહે છે? કવિ ગુજરાતને તેના બધા સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે. નંબર 3, પશ્ચિમ દિશામાં ગુજરાતની સહાય કરવામાં કોણ સાક્ષાત છે? તો પશ્ચિમ દિશામાં ગુજરાતની સહાય કરવામાં સોમનાથ અને દ્વારકેશ સાક્ષાત છે. નંબર 4, જય જય ગરવી ગુજરાત કાવ્યમાં કોના સુવર્ણયુગનું વર્ણન છે? આ કાવ્યમાં હિલવાડ અને સિદ્ધરાજ જયસિંહના સુવર્ણયુગનું વર્ણન છે. કાવ્ય 8 એમાં પહેલું, આપને ઈશ્વર રાખે તેમ કેમ રહેવું જોઈએ? તો આપને ઈશ્વર લખ્યું હોય તે પ્રમાણે કરવું પડતું હોવાથી રામ રાખે તેમ રહેવું પડે છે. નંબર 2, આપણને કોઈ દિવસ મિષ્ટાન જમવા મળે તો કોઈ દિવસ શું કરવું પડે? તો આપણને કોઈ દિવસ મિષ્ટાન મળે તો કોઈ દિવસ ભૂખ્યા રહેવું પડે. નંબર 3, મીરાબાઈ આપણને કેવી રીતે જીવવાનું કહે છે? તો મીરાબાઈ આપણને સુખ દુઃખને સરખા માની જીવવું જોઈએ એમ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ જરૂર કરો. અને વિદ્યાર્થી મિત્રો, આના વગર તમારે બીજી વિડીયો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપને ઝડપથી બીજી નવી વિડીયોમાં મળીશું. ધન્યવાદ.